નમસ્કાર. પ્રેપોઝિશન આ શબ્દ સાંભળીને જ ઘણા લોકોને મૂંઝવણ થવા લાગે છે, પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આવો આજે આને એકદમ સરળ બનાવી દઈએ, ફક્ત થોડી જ મિનિટોમાં. હા, આ એ જ શબ્દો છે જે સૌથી વધુ કન્ફ્યુઝ કરે છે, ખરું ને? અંગ્રેજી ભાષામાં ક્યારેક આ નાની નાની બાબતો જ સૌથી મોટી માથાકૂટ બની જાય છે. પણ આજે આપણે આ બધી જોડીઓ વચ્ચેનો તફાવત બરાબર સમજી લઈશું. પણ આ ગૂંચવણભરી જોડીઓ પર જઈએ એ પહેલાં ચાલો એકદમ ફટાફટ એ સમજી લઈએ કે આખરે આ પ્રેપોઝિશન છે શું. પાયો મજબૂત હશે તો જ ઇમારત ટકશે, બરાબર ને? સાવ સહેલી ભાષામાં કહીએ તો પ્રેપોઝિશન એવા નાના શબ્દો છે જે આપણને કહે છે કે કોઈ વસ્તુ ક્યાં છે, ક્યારે છે અથવા કઈ તરફ જઈ રહી છે. સમજો કે એ વાક્યના જુદા જુદા ભાગોને જોડતી એક કડી છે. તો ચાલો શરૂઆત કરીએ સૌથી સામાન્ય મૂંઝવણથી. એવા પ્રેપોઝિશન જે ઉપર નીચેની સ્થિતિ બતાવતા હોય. જુઓ, ઓવરનો મતલબ છે કોઈ વસ્તુની બરાબર ઉપર હોવું, અને ઘણીવાર એ વસ્તુને ઢાંકવાનો ભાવ પણ હોય છે. જ્યારે અબવનો મતલબ ફક્ત એટલો જ છે કે કોઈ વસ્તુ બીજા કરતાં ઊંચા લેવલ પર છે, ભલે એ બરાબર માથા પર ન હોય. જેમ કે આ ઉદાહરણ. આકાશ આપણી બરાબર ઉપર છે અને આપણને ચારે બાજુથી ઘેરી લે છે, જાણે ઢાંકી રહ્યું હોય. એટલે અહીં ઓવર શબ્દ એકદમ પરફેક્ટ છે. હવે આ જુઓ, અહીં ઘડિયાળ દરવાજા કરતાં ઊંચા લેવલ પર છે, પણ એ દરવાજાને અડીને કે બરાબર એની ઉપર જ હોય એવું જરૂરી નથી. એ ફક્ત એક ઊંચી પોઝિશન બતાવે છે, એટલે અહીં અબવનો ઉપયોગ થયો છે. બસ આ જ તર્ક અંડર અને બિલોમાં પણ લાગુ પડે છે. અંડર એટલે કોઈ વસ્તુની બરાબર નીચે, જ્યારે બિલો એટલે સામાન્ય રીતે નીચા સ્તર પર હોવું. આ તો એકદમ ક્લાસિક ઉદાહરણ છે. બિલાડી પલંગની બરાબર નીચે જ છે, એક ચોક્કસ ભૌતિક જગ્યા. આનાથી અંડરનો અર્થ એકદમ સ્પષ્ટ થઈ જાય છે. અને અહીં જુઓ, બિલોનો ઉપયોગ કેટલો સરસ રીતે સમજાવ્યો છે. અહીં તાપમાન કોઈ વસ્તુની નીચે નથી, પણ એક માપદંડ એટલે કે ફ્રીઝિંગ પોઈન્ટના લેવલથી નીચે છે. ચાલો હવે આગળ વધીએ. હવે એવા પ્રેપોઝિશન જોઈએ જે સ્થિરતા અને ગતિ વચ્ચેનો ભેદ બતાવે છે. તો યાદ રાખજો, મુખ્ય તફાવત આ છે. ઇનનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે કોઈ વસ્તુ પહેલેથી જ કોઈ જગ્યાની અંદર હોય, એ પોઝિશન બતાવે છે. જ્યારે ઇન્ટુનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે કોઈ વસ્તુ બહારથી અંદરની તરફ જઈ રહી હોય, એ એક્શન એટલે કે ગતિ બતાવે છે. એકદમ સિમ્પલ. ચાવીઓ ક્યાં છે? તો કે બેગની અંદર. એ પહેલેથી જ ત્યાં છે, કોઈ હલચલ નથી, ફક્ત સ્થાન છે, એટલે અહીં એન આવશે. પણ આ વાક્યમાં જુઓ, અહીં એક ક્રિયા દેખાય છે. ચોપડી પહેલાં બહાર હતી અને તેને બેગની અંદર મૂકવામાં આવી. આ જે બહારથી અંદર જવાની ગતિ છે ને, એના માટે જ ઇન્ટુ વપરાય છે. ચાલો એક નાનકડી ક્વિઝ થઈ જાય. જરા વિચારો, આ ખાલી જગ્યામાં શું આવશે? ઇન કે પછી ઇન્ટુ? એકદમ સાચું. જવાબ છે ઇન્ટુ. કેમ? કારણ કે એ વ્યક્તિ પહેલા પુલની બહાર હતો અને પછી એણે અંદર કૂદકો માર્યો. આ એક ગતિ છે, એક એક્શન છે. બહુ સરસ. ચાલો હવે એવી બીજી કેટલીક જોડીઓ પર નજર કરીએ જેમાં લોકો અવારનવાર ભૂલો કરે છે. અહીંયા ધ્યાનથી જોજો, ખાલી એક એસનો જ ફરક છે, પણ આખો મતલબ બદલાઈ જાય છે. બિસાઇડ એટલે બાજુમાં, જ્યારે બિસાઇડ્સનો મતલબ થાય છે આ ઉપરાંત અથવા વધારામાં. આનો સીધો અર્થ છે કે તે મારી બાજુમાં બેઠી. આ એક સ્થાન દર્શાવે છે. અને અહીં જુઓ, બિસાઇડ્સનો અર્થ છે અંગ્રેજી ઉપરાંત. મતલબ કે એને અંગ્રેજી તો આવડે જ છે, પણ એની સાથે સાથે ફ્રેન્ચ પણ આવડે છે. આ નિયમ બહુ સહેલો છે, પણ ગમે તેટલો સહેલો હોય, ભૂલ તો થઈ જ જાય છે. બસ એટલું યાદ રાખવાનું કે જો ફક્ત બે લોકો કે વસ્તુઓની વાત હોય તો બિટવીન આવે, અને જો બે કરતાં વધુ હોય તો અમોંગ આવે. તો આપણે લગભગ બધી જ મુખ્ય ગૂંચવણો જોઈ લીધી છે. આશા છે કે હવે પ્રેપોઝિશનનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો એ વિશે થોડી વધારે સ્પષ્ટતા થઈ હશે. તો ચાલો જતા પહેલાં એક ફટાફટ રિવિઝન કરી લઈએ. ઓવર એટલે સીધું ઉપર, ઢાંકતું હોય એવું. ઇન્ટુ એટલે અંદર જવાની ગતિ. બિસાઇડ્સ એટલે આ ઉપરાંત. બિટવીન ફક્ત બે માટે, અને અમંગ બે કરતાં વધુ માટે. આટલું યાદ રાખશો તો ઘણી ભૂલો ઓછી થઈ જશે.
તો આશા છે કે આ સમજૂતીથી ઘણો ફાયદો થયો હશે. પણ યાદ રાખજો, ભાષા શીખવી એ એક સફર છે જે ક્યારેય પૂરી નથી થતી. જરા વિચારો, હજુ એવું કયું પ્રેપોઝિશન છે જે તમને થોડું કન્ફ્યુઝ કરે છે? શોધતા રહો, શીખતા રહો.